હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આવી ગયા છે સરસ મજાનો નવો બ્લોગ લઈને. તો અમે આજે આવી ગયા છે નીંદવા. ખેતરમાંથી પાણી ખાલી થઈ ગયું છે. આવી રીતે કોકો ખર થઈ ગયું છે મોટું. આવી રીતના અમે નીંદવા આવ્યા છીએ. આ છે પાડોશીની જાર, કેટલી મોટી થઈ ગઈ. આવું મોટું મોટું ખર છે સેડા ઉપર, અમે ખેંચવા આવી ગયા. અને વિડીયો તમે જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો, લાઈક કરો અને જેમ બને એમ શેર કરો, જેથી અમારા વિડીયો આગળ બીજા સુધી પહોંચે. તો બના રહો, આગળ તમને તો મિત્રો હવે નવું અમે વાડીએ નીંદવાનું તો નીંદી નાખ્યું, થોડુંક બાકી રહી ગયું છે. અને ફરી પાછો વરસાદ આવે એવો થઈ ગયો છે. તમે મિત્રો જુઓ, એક બાજુ તડકો છે, એક બાજુ વરસાદ તૈયાર થાય છે. સૂરજ દાદા કપાસ પૂરો પીળો પડી ગયો. હવે જઈએ ચા પાણી પીવા. ચા પાણી પીને નિસારે મૂકવા જઈએ નાના બે શેતાનને. પછી આગળ આજનો મિત્રો અમે આખા દિવસનો તમને બતાવીશું. રીતને હરકી કરવા હવે ખાતર સરાવવાનું છે, અને ખાતર પણ એવી રીતે યુનિટ તરીકે સરાવવાનું છે કે અમારી પાસે ખાતર સરાવવાનું ફિલ્ટર નહીં ડીપમાં, એટલે અમે કેવી રીતે સરાવીએ છીએ એ તમે આગળ જોજો. પહેલાં એકવાર ડીપને હરકી કરી દઈએ. આવી રીતના જે થઈ ગયા છે સાફથી આઘા એને અમે નજીક અમે કરીએ છીએ આવી રીતના. વરસાદ બહુ પડ્યો મિત્રો, 3 થી 4 દિવસ પાણી ભરાઈ રહ્યું ડીપમાં, એટલે ડીપ આમ તેમ થઈ ગઈ છે. એટલે અમે આ સાહમાં કરતા જઈએ છીએ. સાહમાં કરી દઈએ પછી ખાતર સરાવીશું, તે બી તમને બતાવીશું કેવી રીતે સરાવીએ અમે ડ્રીપમાં ખાતર. અને ફિલ્ટર નથી મિત્રો, ફિલ્ટર અમારી પાસે અમે ડાયરેક્ટ આઠે ફિટ કરેલી છે ડીપ, એટલે ફિલ્ટર વગર ખાતર કેવી રીતે સરાવીએ એ જોવા માટે આખો વિડીયો પૂરો જુઓ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો, લાઈક કરો. તમે બતાવીએ કે કેવી રીતના અમે ખાતર સરાવીએ ડીપમાં કપાસમાં. હા તમે તો જુઓ, આ છે ટીપણું અને આ છે અડધાની મોટર. આ મોટરમાંથી ખાતર પીપળામાંથી આવે અને આ પાઇપ મોટરમાં ડાયરેક્ટ આ કનેક્શન છે મોટરનું. અહીંયાથી ખાતર જાય એટલે સીધું લાઇનમાં જાય ને અહીંયાથી ઉતરી જાય. આમાં ફિલ્ટર નથી મિત્રો, અને આ ડીપ છે, આમાં ખાતર સડે છે આ કપાસમાં. આમાં જ પાણી ભરાયું હતું, 3 થી 4 દિવસ લગી પાણી ભરાયું આમાં. હવે આમાં ખાતર સરાવીએ છે, જે કપાસ પીળો પડી ગયો છે. અને આ ખાતર છે, એક થેલો સરાવવાનો છે આપણે 10 વીઘામાં. આ ખાતર છે એમોનિયમ, આવું ખાતર આવે છે એકદમ ખાંડ લોટ. અને આ ખેતરનું પાણી મિત્રો આમાં આ ડાર છે, અહીં બીજો આ સામે પથ્થર દેખાય ખાટલાની છે એમાં, અહીંયા દાર છે ને અહીંયા ભૂંગળું નાખીને આમાંથી ઉતરીએ પાણી. આ સિસ્ટમ છે યુનિક. ફિલ્ટર ના હોય એને આવી રીતના ખાતર કરાવવાનું હોય ડ્રીપમાં. અને આ ડ્રીપ મિત્રો અમે હાથે પેક કરેલ છે, નહીં કોઈ એન્જિનિયર આવ્યો કે કોઈ, અમે જાતે જ કરેલું છે આમાં. આ પીપળામાં ખાતર આવી રીતના અમે કરાવીએ છીએ ડ્રીપમાં. કોઈ પણ વસ્તુ ડ્રીપમાં ચલાવવામાં પીપળામાં પહોંચાડી દઈએ અને પછી ચડાવી દઈએ આમાં.
મિત્રો આગ્રા વેચવું આજનું કામ છે ત્યાં બતાવીશું